ચંડોળામાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ છે। આજના દિવસની મેગા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે ફરીથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। 76 બુલડોઝર અને 50થી વધુ ડમ્પરોએ આજે પૂરા દિવસ વહેલી સવારથી કાર્યવાહી કરી હતી। ચંડોળામાં મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા। વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, તો તે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। બાંગ્લાદેશ, મિની બાંગ્લાદેશ જે રીતે ચંડોળાને કહેવામાં આવે છે, ત્યાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી હતી એ હવે પૂર્ણ કરવામાં આવી છે। જો કે આ કામગીરી માત્ર અહીં નહીં અટકે, આવતીકાલે પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે, પરંતુ કારણ કે વહેલી સવારથી જ તમામ જે જેસીબી મોટા કાફલા સાથે એએમસી અને પોલીસ કમિશનરની જે ટીમ છે તેઓ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત હતી અને આખા દિવસ દબાણ દૂર કર્યા બાદ હવે આ ટીમ છે એ પરત ફરી રહી છે। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે જે એસ્ટેટ વિભાગની ટીમ છે, કોર્પોરેશનની જે ટીમ છે, તેમણે આ કામગીરી કરી અને મોટાભાગના જે દબાણો છે એ દૂર કર્યા। વર્ષોથી ચંડોળા તળાવમાં જે દબાણ હતા, જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હતા, તેમની તપાસ, તેમના જે પાસે પુરાવા છે તેની તપાસ અત્યારે ચાલી રહી છે અને સાથે ડિમોલિશનની જે કામગીરી છે પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।